દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગેસની કંપની દ્વારા હાલમાં જે પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં વળતરના મુદ્દે ખેડૂતો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। GSPL કંપની દ્વારા આ ગેસની પાઇપલાઇન ખેડૂતોના વાડી ખેતરોમાં પાથરવામાં આવી રહી છે। જમીનોના જે સર્વે નંબરનો જાહેરનામામાં ઉલ્લેખ નથી તે સર્વે નંબરમાં આવતા વાડી ખેતરોમાં પણ ગેરકાયદેસર રીતે કંપની દ્વારા પાઇપલાઇન પાથરવામાં આવે છે અને ખેડૂતોને નિયમ અનુસારનું વળતર ચૂકવવામાં આવતું નથી, જેને કારણે ખેડૂતો વિરોધમાં ઉતર્યા છે અને ખંભાળિયા તાલુકાના વડાલિયા, સિંહણ, મોટા માંડા અને દાતા ગામ સહિતના જુદા જુદા ગામોના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને પાઇપલાઇનની કામગીરી બંધ કરાવી છે। ખેડૂતોએ આ માટે વાડી ખેતરોમાં આંદોલન માટેની છાવણીઓ શરૂ કરી છે અને ચીમકી આપી છે કે ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કંપનીને આ પાઇપલાઇનની કામગીરી કરવા દેવામાં આવશે નહીં। આ સમગ્ર વિષય અંગે મોટા માંડાના ખેડૂત લગધીરસિંહ જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। અત્યારે અમારા ગામની અંદર જે ગેસની પાઇપલાઇન આવી રહી છે તે કોઈ ભાવ નક્કી કર્યા વિના કે કોઈ જાતની મંજૂરી લીધા વગર અને જે સર્વે નંબર છે એનામાં એ તો ઠીક છે, એનું જાહેરનામું છે, પણ જે જાહેરનામામાં નથી અને જેને નોટિસ નથી આવી એના ખેતરોમાં પણ માંડવીમાં ઊભા પાકમાં એને JCB ફેરવી દીધા છે। અમારો આ કંપનીનો વિરોધ એવો છે કે એ લોકો 7,000 રૂપિયા ગુઠાના કહે છે। 7,000 રૂપિયા એટલે કઈ નહીં એવી કિંમત થઈ, કોઈ બી સંજોગોમાં કોઈ પણ શરતે એ હલાવી લેવામાં ના આવે। એટલા માટે થઈને અમારે આજે આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો છે। આગળની અંદર તમને કહું કે જો ભાવ વધારો નહીં આપે, 2012ની સાલમાં 37,500 રૂપિયા ભાવ આપેલા છે ગ્રેન ઇન્ડિયા કંપનીએ, એ ગેસની લાઈન જ હતી અને આ જ ગામની જમીન હતી। અત્યારે જે મોંઘવારી છે અને જે ભાવ વધારો આવ્યો છે, જમીનની બજારે અત્યારે એટલી તેજી છે, તો એના હિસાબે જો અમને તેજી ભાવના હિસાબે ભાવ વધારો આપે તો જ અમે આ આંદોલન સમેટશું, નકર અમારું હજી આનાથી વધારે અને ઉગ્ર આંદોલન થશે।